નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા સાયબર ફ્રોડમાં સંડોવાયેલા બેંક એકાઉન્ટ મામલે એલસીબીની મોટી કાર્યવાહી સામે આવી છે. વડોદરા સાયબર ફ્રોડમાં સંડોવાયેલા બેંક એકાઉન્ટના મામલે એલસીબીની મોટી કાર્યવાહી સામે આવી છે, જેમાં ભાયલીની બેંક ઓફ બરોડાના કરંટ એકાઉન્ટથી ફ્રોડ થતો હોવાનું બહાર આવ્યું છે. 3 દિવસમાં 9,276 ટ્રાન્ઝેક્શનથી ₹26.81 લાખની હેરાફેરી થઈ છે, જેમાં આંધ્રપ્રદેશ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર અને મહારાષ્ટ્રમાં ફરિયાદો નોંધાયેલી છે. એલસીબીએ જિગ્નેશ પટેલ અને અતુલ માંકડિયાને ઝડપી પાડ્યા છે. તો ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. આરોપીને કોર્ટમાં રજૂ કરી 4 દિવસના પોલીસે રિમાન્ડ મંજૂર કર્યા છે. બ્યુરો ફોર નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.